નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ભાવનગર શહેર પાનવાડી ચોકમાં ગણપતિ ઉત્સવનું આયોજન। વિગતવાર સમાચાર જણાવીએ કે વર્ષોથી વીર માંધાતા સંગઠન દ્વારા પાનવાડી ચોકમાં ભવ્યતા ભવ્ય શાનદાર રીતે ગણપતિજીને બગીમાં બેસાડી શાનદાર રીતે શોભાયાત્રા કાઢી પાનવાડી ચોકમાં ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું અને દરરોજ આરતીના સમયે મહાઆરતી કરી ગણેશજીનું પૂજન વંદન કરવામાં આવશે। આ આરતીના સમયે શહેરીજનો વિશાળ સંખ્યામાં હાજર રહી આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવે છે। આ વર્ષે પણ ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। વીર માંધાતા સંગઠન તથા પાનવાડી ગ્રુપ દ્વારા આયોજિત ગણપતિ ઉત્સવમાં આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠનના સૌ હોદ્દેદારો માં શહેર પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, શહેર ઉપપ્રમુખ મુસ્તાકભાઈ મેઘાણી, ડીએન મારુ, માજી મેયર ગિરધરભાઈ પડાયા, પદાધિકારીઓ, મહિલા સંગઠન બહેનો તેમજ તમામ સેલના હોદ્દેદારો, કાર્યકર્તા મિત્રો પધારેલ હતા। શ્રી રાજુભાઈ સોલંકી, શ્રી બ્રિજરાજભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં ભવ્ય ગણેશ યાત્રાનું ગણેશ ઉત્સવનું આયોજન કરી ભાવનગરની ધર્મપ્રેમી જનતાના દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર। દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।